હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તમે થંબનેલ જોઈ છે, થંબનેલ જોયું છે એટલે તમને ખ્યાલ જ હશે કે કયા ટોપિક વિશે આપણે આજ વાત કરવા જઈ રહ્યા છીએ. હા વિદ્યાર્થી મિત્રો, આપણે પાસપોર્ટ કઈ રીતે બનાવવો, કઈ રીતે એપ્લાય કરવો, કઈ રીતે વેરિફિકેશન કરવું, એના વિશે વાત કરવાના છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જેને વિદેશ ભણવા જવાનું છે, આગળ બરાબર ડિગ્રી કરવી છે, એના માટે પણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ થવાનો છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે ડિપ્લોમા પછી આગળ જોબ કરવી હોય તો એમાં પણ જયારે ઇન્ટરવ્યુ દે ત્યારે પણ તમારી પાસે પાસપોર્ટ છે કે નહીં એ પૂછતા હોય છે, બરાબર? તો એના કરતા સારું છે કે તમારે વિદેશમાં જો જોબ કરવાની બહુ ઈચ્છા હોય, બરાબર, તો અત્યારથી તમે તમારો પાસપોર્ટ બનાવી લો. અત્યારે બધા સ્ટુડન્ટ છે જાજા ભાગને ફિફ્થ સેમેસ્ટરમાં આવી છે, બરાબર, ફિફ્થ ની જીટીયુ નજીકમાં આવે છે, બરાબર. અને જીટીયુ ની તૈયારી તો આપણે કરાવીએ જ છીએ, એ કહેવાની જરૂર છે. હાલો છતાં એકવાર કહી દો કે જીટીયુ ના બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બધી બ્રાન્ચના મેથેમેટિક્સ ની તૈયારી, સેમ વન ની બધી ઓલ તૈયારી જીટીયુ ને લગતી બધી કરવામાં આવે છે આપણી ચેનલમાં, બરાબર. આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં ચેક કરી લેજો તમારી બ્રાન્ચનું જે પણ પેજ છે અહીંયા, બરાબર. તમારા એમપી અહીં તમને જોવા મળી જશે, બરાબર. બાકી કંઈ પણ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણું ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પેજ નીચે આપેલું છે અહીંયાથી, બરાબર મારો. અને આપણે હવે આ વાત કરીએ કે પાસવર્ડની જરૂર કઈ રીતે પડે. એ તો મેં કહી દીધું કે સ્ટુડન્ટને આગળ ક્યાંય સ્ટડી કરવા જવું વિદેશમાં, ડિગ્રી કરવી હોય, બીજું કંઈ આગળ ગ્રેજ્યુએશન કરવું હોય, પછી માસ્ટર ડિગ્રી કરવી હોય, બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જેને બહાર વિદેશમાં જોબ પણ કરવી હોય, બરાબર. એના માટે પણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ આવવાનું છે, કેમ કે પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ તો બંને માટે સેમ જ રહેવાની છે. જોબ કરવી એ તો તમારું રીઝન છે ને, કે જોબ કરવી છે કે પછી આગળ સ્ટડી કરવી છે, બરાબર. બંને માટે પ્રોસેસ સેમ જ રહેવાની છે. કઈ રીતે એપ્લાય કરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, કઈ રીતે ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરવાના છે, બધી પ્રોસેસ વાત કરીએ આપણે. સિમ્પલી કોઈ પણ ફોર્મ ભરતા ને એની અંદર કેવી પ્રોસેસ હોય તો કે ફોર્મની તમે ફોટો પાડો, પછી એની પીડીએફ બનાવો અને પછી અપલોડ કરો. આમાં એવી પ્રોસેસ નથી. આની પ્રોસેસ વેરી ડિફરન્સ છે, બહુ ડિફરન્સ આની પ્રોસેસ છે. એનું કારણ છે કે આ પાસવર્ડ બનાવો છો તમે, કોઈ બીજું એવું ફોર્મ નથી ભરતા, બરાબર. આની તમારે પ્રોસેસ કઈ રીતે કરવી તો કે આના બધા ડોક્યુમેન્ટ છે ડિજી લોકરમાં પહેલા અપલોડ કરવા જોશે, પછી એની એક્સેસ આને આપવી જોશે આની વેબસાઇટ ને, પછી ત્યાંથી તમારા ડોક્યુમેન્ટ લઈ લેશે. જ્યારે ફિઝિકલી તમારા જ્યારે વેરિફિકેશનમાં જાશો ત્યારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના થશે, બરાબર. આ રીતે આની આખી પ્રોસેસ છે. ડિજી લોકરમાં જો તમને ડોક્યુમેન્ટ અપલોડ કરતા ના આવડતા હોય તો એનો અલગથી આપણે વિડીયો બનાવશું. અત્યારે હું બનાવવાનો નથી. જો તમે કોમેન્ટ કરશો ને તો જ હું બનાવીશ, કેમ કે ડિજી લોકર તો બહુ કોમન વસ્તુ છે. એનો ખ્યાલ હોય જ બધાને કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, કેમ કે તમે ફિફ્થ સેમેસ્ટરમાં આવી ગયા એટલે તમને ડિજી લોકર વિશે પૂરેપૂરો ખ્યાલ આવી છે, બરાબર. તો બસ આપણે આટલી જ માહિતી સાથે આગળ વધીએ. તો કે ડોક્યુમેન્ટની લિસ્ટ તમને દઈ દો. તો કે એક તો તમારો આધાર કાર્ડ ડિજી લોકરમાં અપલોડ કરવાનો છે ફરજિયાત, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ હોય તો ઇલેક્શન કાર્ડ, પછી તમારા હાયર ક્વોલિફિકેશનનું ડોક્યુમેન્ટ, એટલે કે તમે 10th કર્યું હોય એના પછી ડિપ્લોમા પૂરું થઈ ગયું એનું સર્ટિફિકેટ જોશે, કાં 12માનું સર્ટિફિકેટ જોશે. પછી પછી તમે 10માં પછી કોઈ બીજા કોર્સ કર્યા હોય એનું ડોક્યુમેન્ટ જે ડિજી લોકરમાં તમને શો થતું એવા ડોક્યુમેન્ટ છે. જે 10th એજ્યુકેશનના ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે, બરાબર. તો આપણે હવે ડોક્યુમેન્ટની પણ વાત કરી દીધી. હવે તો એપ્લાય કઈ રીતે કરવું, તો એના માટે કોઈ પણ તમારે બ્રાઉઝરની અંદર વયું જવાનું છે, બરાબર. ઓપન કરી લેવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે સિમ્પલી ઇન્ડિયન પાસવર્ડ. ઇન્ડિયન ઇન્ડિયન પાસવર્ડ લખીને તમે સર્ચ કરશો એટલે તમને આગળની પ્રોસેસ કઈ રીતે છે એ તમને આગળ સમજાવું. એને સર્ચ કરીએ ફટાફટ તો પેલી જ વેબસાઇટ ઓફિશિયલ આવી જશે, passportindia.gov.in, બરાબર. એની પર આપણે વયું જવાનું છે, બરાબર. આની લિંક એવું છે તો હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ, તમારે સહેલું પડે. બાકીને આ રીતે તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો. આ રીતનો તમને ઓપ્શન જોવા મળશે અને તમારે ક્રોસ મારી દેવાનું છે અને હટાવી દેવાનું છે, બરાબર. હવે તમે આ વેબસાઇટ ઉપર આવશો. આ હમણાં ન્યૂ પોર્ટલ જ આવ્યું છે આપણું પાસવર્ડ બનાવવાનું, બરાબર. આની પેલા બીજું હતું અને ઈ પાસવર્ડ આવી જાય છે આમાં, એવું કંઈક હોય છે, બરાબર. અને આમાં તમારે રજીસ્ટર આઈડી તમારે આની પહેલા બનાવેલી નહીં હોય એટલે રજીસ્ટર આઈડી તો હોય છે નહીં, અથવા તો હોય તો તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો આની પહેલા પાસવર્ડ માટે એપ્લાય કર્યું હોય તો. જો તમારી આઈડી ના હોય તો તમારે રજીસ્ટર નાવ ઉપર ક્લિક કરવાનું છે. તમારી એકાઉન્ટ પહેલા બનાવવાનું રહેશે, બરાબર. તો ફટાફટ આપણે રજીસ્ટર નાવ ઉપર ક્લિક કરી દીધું છે. હવે આપણે આગળ જોઈએ કઈ રીતે તમારું રજીસ્ટ્રેશન કરવું, એની આખી પ્રોસેસ તમને સમજાવું. તો હવે રજીસ્ટર કરવાનું આપણે પેજ ખુલી ગયું છે, બરાબર. આમાં તમારે પાસપોર્ટ ઓફિસ સિલેક્ટ કરવાનું છે, કેમ કે આ સીપીવી દિલ્હી એ સિલેક્ટ કરે છે જે કોઈને મતલબ કે સરકારી ગવર્મેન્ટ અથવા તો આર્મીની અંદર હોય, પોલીસમાં હોય, એમાં હોય અને એને બહાર જવાનું હોય એને આ સિલેક્ટ કરવાનું હોય છે. પણ આપણે પાસપોર્ટ ઓફિસ સિલેક્ટ કરવાનું છે. એની પર સિલેક્ટ કરી પછી તમારે તમારું પૂરું નામ દાખલ કરવાનું છે, જે રીતે તમારા આધાર કાર્ડમાં અથવા તો તમારા બીજા કોઈ ડોક્યુમેન્ટમાં હોય તે રીતે, બરાબર. ત્યાર પછી
તમારે અહીંયા તમારી ઈમેલ આઈડી દાખલ કરવાની છે અને તમારી ઈમેલ આઈડી ને જ તમારે યુઝર નેમ તરીકે યુઝ કરવાનું હોય તો તમારે અહીંયા યસ આપી દેવાનું છે, બરાબર. પછી તમારે અહીંયા તમારો પાસવર્ડ છે એ દાખલ કરવાનો છે જે તમારે રાખવાનો હોય. ઉદાહરણ તરીકે તમે તમારું નામ હોય મોહન તો મોહન એમ કેપિટલ, બાકી બધા લેટર સ્મોલમાં અને @@9 આ રીતે તમે રાખી શકો છો, બરાબર. એટલે ટૂંકમાં આંકડા કે એવું રાખશો 4-5 આંકડાના 6 આંકડાના એમ નહીં હાલે. તમારે આ રીતે સિક્વન્સમાં આ પ્રમાણેનો પાસવર્ડ રાખવાનો છે. એક અક્ષર કેપિટલ હોય, બાકી સ્મોલ હોય, પછી એક સિમ્બોલ હોય અને આંકડા હોય થોડાક, બરાબર. આ રીતે તમારે પાસવર્ડ બનાવવાનો થશે. તે પાસવર્ડ તમે બનાવી અને પછી સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. તો હું ફટાફટ મારી ડિટેલ ભરીને સાઇન અપ ઉપર ક્લિક કરી દઉં છું. પછી આગળ જોઈએ કેવો ઇન્ટરફેસ તમને જોવા મળે છે. જેમ તમે સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડીમાં એક ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે અહીંયા 4 આંકડાનો છે દાખલ કરીને કમ્પ્લીટ સાઇન અપ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ફટાફટ ઓટીપી દાખલ કરી કમ્પ્લીટ સાઇન અપ ઉપર હું ક્લિક કરી દઉં છું. ઓટીપી તમે દાખલ કરીને ઉની પર ક્લિક કરશો આપણે કમ્પ્લીટ સાઇન અપ ઉપર, બરાબર. એટલે તમારે આ રીતનું પોપઅપ આવી જશે. તમારું એકાઉન્ટ બની ગયું છે સક્સેસફુલી. તમારા એકાઉન્ટનો જે પાસવર્ડ ને યુઝર આઈડી છે તમારા મેલ ઉપર પણ સેન્ડ કરવામાં આવશે, બરાબર. ટેક્સ્ટ મેસેજમાં પણ સેન્ડ થશે. તો એ તમારે સાચવીને રાખવાનો છે, બરાબર, કેમ કે આનો ઉપયોગ આપણે આગળ કરવાનો થશે. હવે બેક ટુ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી દાખલ કરવાની છે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આગળનો ઇન્ટરફેસ આપણે જોઈએ કેવો આવે છે. આગળ તમને આ રીતનો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. લોડિંગ રહેશે પેજ થોડુંક, પછી આપણે આગળ જોઈએ કેવો ઇન્ટરફેસ તમને જોવા મળે છે. તો આ રીતનો તમારો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તમારે તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરવાનું રહેશે, બરાબર. તો આપણે આગળ જોઈએ લોગિન કરી લઈએ. અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી દાખલ કરવાની છે અને જો તમારે પાસવર્ડ થી લોગિન કરવું હોય તો પાસવર્ડ થી કરી શકો છો અને ઓટીપી થી કરવું હોય તો ઓટીપી થી પણ કરી શકો છો. અને તમે પાસવર્ડ થી લોગિન કરતા હો તો તમારે અહીંયા તમારો પાસવર્ડ દાખલ કરવાનો છે. જો ઓટીપી થી કરતા હોય તો તમારા મેલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે, બરાબર. તો પછી પાસવર્ડ ઈમેલ આઈડી ને પાસવર્ડ નાખી હું સાઇન અપ કરી લઉં છું. પછી આગળ જોઈએ ઇન્ટરફેસ તમને કેવો જોવા મળે છે. જેવું તમે લોગિન કરશો એટલે તમારું એકાઉન્ટ લોગિન થઈ જશે. તમારી ઈમેલ આઈડી ઉપરની બાજુ તમને શો થતી હશે, તમને દેખાતી હશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારે પેલું ઓપ્શન જોવા મળે છે ફ્રેશ પાસવર્ડ ને રીઇશ્યુ પાસવર્ડ, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા પાસવર્ડ નંબર દાખલ કરવાના છે. જો આની પહેલા તમે પાસવર્ડ ઇસ્યુ કર્યો હોય ને તમારે એને રિન્યુ કરવો હોય તો આપણે આપણા કેસમાં આને સ્કીપ કરવાનું છે, કેમ કે આપણે નવો પાસવર્ડ બનાવીએ છીએ. પછી તમારો અહીંયા પાસવર્ડ ઓફિસ સિલેક્ટ થઈ જશે, બરાબર. અને પછી તમારે નેક્સ્ટ આગળ વધવાનું છે. પછી આગળ તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અને હા, એક વસ્તુ આપણે જ્યારે રજીસ્ટર કરતા હતા ત્યારે પણ તમને પાસવર્ડ ઓફિસ સિલેક્ટ કરવાનો એક ઓપ્શન આવ્યો હોય છે. પાસવર્ડ ઓફિસ મારા કેસમાં જ્યારે મેં કરતો હતો ત્યારે એરર આવી ગયું હતું થોડુંક, એટલે તમને હું શો નતો કરી શક્યો. ત્યારે તમારે જે પાસવર્ડ ઓફિસ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે છે, ટૂંકમાં જે સિલેક્ટ કરવાનું આવે છે તમારી નજીકનું જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ઝાઝા ભાગના જે ગુજરાતના સ્ટુડન્ટ રહેશે એને અહેમદાબાદ જ સિલેક્ટ કરવાનો આવશે, કેમ કે એના સ્ટેટના નજીકના જે હોય સુરત એક આવે છે ને એક અમદાવાદ આવે છે, બરાબર. 2-3 જ ઓપ્શન આવે છે. એટલે જે નજીક તમને પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે બંનેમાંથી, બરાબર. તો એ મેં મારી કેસમાં મેં અમદાવાદ સિલેક્ટ કર્યું છે. આપણે જામનગર થી એપ્લાય કરી છે, તો મારા કેસમાં મેં અમદાવાદ સિલેક્ટ કર્યું છે, નજીક પડશે થોડું, બરાબર. આ રીતે તમે પણ તમારું સિલેક્ટ કરી લેજો, બરાબર. પછી આપણે આગળ વાત કરીએ. હવે આ પેજ ઉપર આવી ગયા. હવે તમારે ફ્રેશ એપ્લિકેશન તમે એપ્લાય કરો છો એટલે ફ્રેશ ઉપર તમારે એપ્લાય કરવાનું છે, બરાબર. તમે જો રિન્યુ કરતા હતા રિન્યુ પર, આપણા કેસમાં આપણે ફ્રેશ એપ્લાય કરી છે એટલે ફ્રેશ સિલેક્ટ કર્યું છે. પછી તમારે તાત્કાલમાં જોઈએ છે, એટલે કે 3-4 દિવસમાં તમારે પાસવર્ડ આવી જાય એ રીતે જોઈએ છે કે નોર્મલ જોઈએ છે. આપણા કેસમાં આપણે નોર્મલ જોઈએ છે, કેમ કે તત્કાલના પૈસા પણ વધારે હોય છે ને આપણે ઇમરજન્સીની પણ જરૂર નથી, બરાબર. અત્યારે ઇમરજન્સીમાં પાસવર્ડની જરૂર નથી. પછી તમારે અહીંયા પાસવર્ડના પેજ કેટલા રાખવા છે, 36 રાખવા છે કે 60, બરાબર. આપણા કેસમાં આપણે 36 રાખીએ છીએ, કેમ કે આપણે એટલું ટ્રાવેલ કરવાનું થશે નહીં. જેને વધારે ટ્રાવેલ કરવાનું હોય બિઝનેસ એને 60 કરવાના હોય છે, પણ આપણે એવો કંઈ છે નહીં, બરાબર. જેને લાગુ પડતું હોય એ વધારે પણ લઈ શકે છે. હવે આગળ આપણે નેક્સ્ટ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. આગળનો ઇન્ટરફેસ જોઈએ શું આવે છે. હવે અહીંયા તમારે તમારું નામ દાખલ કરવાનું છે. અહીંયા તમારે તમારું સરનેમ દાખલ કરવાનું છે, બરાબર. પછી તમારે મેલ ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, બરાબર. પછી આગળની આપણે વાત કરીએ શું આવે છે. પછી અહીંયા તમને લખેલ છે હેવ યુ બીન અધર નેમ, એટલે તમને કોઈ અલગ નામથી ઓળખવામાં આવે છે. જો ઓળખવામાં આવતું તો એ સિલેક્ટ કરીને તમારે નામ દાખલ કરવાનું છે. મારા કેસમાં મારે નો છે. પછી તમે જો આના પહેલા કોઈ તમારું નામ બદલાવ્યું હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. આપણા કેસમાં નો આવશે. જેને નોર્મલ કેસ છે એને બધાને આમાં નો જ આવતું હશે, બરાબર. પછી તમારે તમારી અહીંયા બર્થ ડેટ છે એ દાખલ કરવાની છે. પછી તમારે તમારું વિલેજ ટાઉન સિટી જે હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે, જ્યાં તમારી બર્થ થઈ હોય, બરાબર. જે તમારો જન્મ થયો હોય એ સિટી તમારે અહીંયા દાખલ કરવાની છે, બરાબર, ટાઈપ કરીને. પછી
તમારે અહીંયા મેરેજ સ્ટેટસ, તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારે મેરેજ સિલેક્ટ કરવાનું છે, સિંગલ હોય તો સિંગલ, મારા કેસમાં હું સિંગલ છું એટલે સિંગલ, અને ડિવોર્સ કરેલો હોય તો વિડો ને એવું બધું તમારે આમાં સિલેક્ટ કરવાનું છે, ડિવોર્સ ને બધું લખેલ છે, તમને જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી શકો છો. જાજા ભાગના બધાને સિંગલ જ આવતું હોય છે અત્યારે. પછી આપણે આગળની વાત કરીએ, યુઝ પ્લેસ એટલે કે તમે ઇન્ડિયામાં જ તમારો જન્મ થયો છે, બરાબર, એ તમારે સિલેક્ટ કરવાનું છે, તમારે જે લાગુ પડતું હોય તે. એટલે કે તમારો જન્મ ઇન્ડિયાની બહાર ક્યાંય થયો હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનો છે. આપણા કેસમાં આપણે બહાર ક્યાંય થયો નથી એટલે આપણે નો સિલેક્ટ કરીશું, બરાબર. પછી તમારે આગળ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે છે, એ જોઈએ આપણે શું. તો હવે તમને તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનું કહેશે, તો તમારે જે સ્ટેટ હોય લાગુ પડતો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે. આપણા કેસમાં આપણે ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરી લઈએ. પછી ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાની છે, તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરવાનો છે. આપણા કેસમાં જામનગર છે તો જામનગર સિલેક્ટ કરી લઈએ. પછી આગળ વધીએ આપણે શું આવે છે, તો કે તમે ઇન્ડિયાની અંદર જ બર્થ થયેલી છે, તમારે નોર્મલી બધાને બર્થ જ સિલેક્ટ કરવાનો આવશે. જેને ઇન્ડિયામાં તમારી પાસે જો પાન કાર્ડ હોય તો તમારે પાન કાર્ડના નંબર દાખલ કરવાના છે. વોટર આઈડી કાર્ડ હોય તો વોટર આઈડી કાર્ડના નંબર દાખલ કરવાના છે. જે ઓપ્શન છે ઓપ્શનલ છે, જેમાં આવી ફૂદડી કરેલ છે તે જ તમારે ફરજિયાતપણે દાખલ કરવાના છે. જો તમારે દાખલ કરવા હોય તો કરી શકો છો, ના કરો તો પણ ચાલે, બરાબર. જો હોય તો હું તો કહીશ કે તમે દાખલ કરી દેજો, બરાબર. પછી તમારે એમ્પ્લોય સ્ટેટસ, મતલબ કે તમે અત્યારે શું કરો છો, જોબ કરો છો, સ્ટડી કરો છો, જે કરતા હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. આપણા કેસમાં આપણે સ્ટડી કરીએ છીએ તો સ્ટડી સિલેક્ટ કરીએ છીએ. તમને જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીંયા તમને પૂછે છે કે તમારા પેરેન્ટ્સ કે કોઈ ગવર્મેન્ટ જોબમાં છે, જો હોય તો તમારે યસ સિલેક્ટ કરી એની ડિટેલ ભરવાની થશે. મારા કેસમાં નો છે તો હું નો સિલેક્ટ કરું છું. પછી તમારું હાયર ક્વોલિફિકેશન શું છે, તો કે ગ્રેજ્યુએટ છે, 10 છે, તમારે જે લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો મારા કેસમાં ગ્રેજ્યુએટ છે, હું એ સિલેક્ટ કરું છું. પછી જો અહીંયા તમારે ઓટોમેટિક સિલેક્ટ કરેલા જ આવી જશે. આમાં યસ સિલેક્ટ કરશો એનો મતલબ છે કે તમે 10 ઉપર ભણેલા છો, અને જો 10 ઉપર ભણેલા ના હો તમારે અહીંયા નો સિલેક્ટ કરવાનું આવશે, બરાબર. તમને જે લાગુ પડતું હોય અહીંથી તમે ચેક કરી શકો છો. જો યસ આવતું હોય તો આ સિલેક્ટ કરી લો, બરાબર, ને બાકીને કાંઈ તમે અહીંથી આ જોઈ શકો છો, બરાબર. આ વાંચીને રીડ કરીને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. નોર્મલી આમાં 10 પાસ, 10 થી ઉપર ભણેલા હોય ને યસ આવશે, અને 10 થી નીચે ભણેલા હોય ને નો આવશે, બરાબર. એટલું જ છે, બીજું કઈ નથી. પછી તમારા બોડીની અંદર કઈ માર્ક કે હોય એ તમારે નાખવું તો નાખી શકો છો. તમારા આધાર કાર્ડના નંબર છે, ઓપ્શનલ છે, નાખવા હોય તો નાખી શકો છો. આધાર કાર્ડના નંબર દાખલ કરો તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે 7 નેક્સ્ટ ઉપર, બરાબર. તમારે આપણા કેસમાં આપણે કઈ દાખલ કરતા નથી એટલે આમાં કઈ આપણે છેડછાડ કરતા નથી, બરાબર. તો પછી આપણે 7 નેક્સ્ટ ક્લિક કરીને આપણે આગળ વધીએ, બરાબર. આમાં આનો મતલબ એમ થાય છે, આધાર કાર્ડના નંબર દાખલ કરશો ને એટલે તમે યુઆઈડી થી તમારું બધી ડિટેલ આધાર કાર્ડની શેર કરવામાં એપ્રુવ આપો છો, એટલે તમે એગ્રી છો, એટલે યસ સિલેક્ટ કરવાનું આવશે. જો તમે એગ્રી ના હો તો તમે નો પણ સિલેક્ટ કરી શકો છો. જો આધાર કાર્ડના નંબર દાખલ કરો તો તમે ફરજિયાત યસ જ સિલેક્ટ કરજો. અને પછી ત્યાર પછી આપણે આગળ 7 નેક્સ્ટ કરીને આગળનું ઇન્ટરફેસ જોઈએ શું આવે છે. પછી એના પછીનું પેજ તમારી સામે ખુલીને આવી જશે. એમાં ફેમિલી ડિટેલ તમારે ભરવાની રહેશે, બરાબર. ફરજિયાત નથી, ના ભરો તો પણ ચાલે. પણ હું તો કહીશ આમાં તમે જે તમને લાગુ પડતું હોય થોડીક ભરી દો. તમારા મમ્મીનું નામ અહીંયા દાખલ કરો, એની સરનેમ, તમારા મમ્મીનું નામ અહીંયા દાખલ કરો, એની સરનેમ દાખલ કરો, તમારા પપ્પાનું નામ અહીંયા દાખલ કરો, એની સરનેમ દાખલ કરો, બરાબર. પછી તમે તમારા મમ્મી પપ્પા ના હોય ને તમારા કોઈ લીગલ ગાર્ડિયન હોય બીજા, તમે એપ્લાય કર્યું એના માટે, બરાબર, તો એ ગાર્ડિયન નું નામ અહીંયા અને એનું સરનેમ, બરાબર, એનું પાસે પાછું પ્રૂફ હોવું જોઈએ, બરાબર. એટલે જે પ્રૂફ હોય એ જ વસ્તુ આમાં નાખવાની થશે, બરાબર. તો ફટાફટ અહીંયા પપ્પાનું નામ, મમ્મીનું નામ ને સરનેમ ને બધું દાખલ કરી 7 નેક્સ્ટ કરીને આગળના પેજ ઉપર આપણે જઈએ. એના પછીનું પેજ આવશે આપણે એડ્રેસ ડિટેલ. એમાં તમારે એડ્રેસ ડિટેલ તમારી ભરવાની રહેશે. તો આગળ આપણે જઈએ. પછી તમારે આ રીતનું એડ્રેસ ની ડિટેલ ભરવાની છે, ઓપ્શન આવી જશે. અહીંયા તમે પૂછશે કે તમે ઇન્ડિયાની બહાર રહ્યો છો કે ઇન્ડિયાની અંદર રહ્યો છો, બરાબર. ઇન્ડિયાની બહાર રહેતા હો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે, નકર નો. બધાને નો જ આવશે એમાં જે ભાગ. પછી તમારા હાઉસ નંબર છે એ દાખલ કરવાના, અથવા તો શેરી નંબર છે એ દાખલ કરવાના. પછી તમારા વિલેજ નું નામ દાખલ કરવાનું છે, તો સિટી નું નામ દાખલ કરવાનું છે, બરાબર. પિનકોડ દાખલ કરવાના છે. પછી તમારો અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે, એટલે તમારું રાજ્ય, જિલ્લો અને તમારું નજીકનું જે પોલીસ સ્ટેશન હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમારા મોબાઈલ નંબર, બરાબર, વિથઆઉટ કોડ, એટલે કે તમારે +91 લગાડવાના નથી, બરાબર. કોડ વગરના મોબાઈલ નંબર. ટેલિફોન નંબર હોય તો તમે દાખલ કરી શકો છો, બાકી ઓપ્શનલ છે. ઈમેલ આઈડી તમારે દાખલ કરવાની છે, બરાબર. પછી આપણે આગળ નીચે વયા જઈએ તો અહીંયા તમને પૂછે કે તમારો પરમેનન્ટ એડ્રેસ ને આ એડ્રેસ બંને સેમ છે. સેમ હોય તો યસ કરવાનું, જો સેમ ના હોય તો નો સિલેક્ટ કરી તમારે એની પણ ડિટેલ તમારે નીચે ભરવાની રહેશે, બરાબર. પછી તમને અહીંયા પૂછશે કે પણ અમારો એડ્રેસ છે બે સેમ છે, સોરી, અહીંયા તમારે યસ સિલેક્ટ કરવાનું આવશે, બરાબર. ઇઝ પરમેનન્ટ એડ્રેસ અવેલેબલ, એટલે તમે અહીંયા એડ્રેસ અવેલેબલ છે તો યસ સિલેક્ટ કરવાનું. જો ના અવેલેબલ હોય તો તમારે નો કરવાનું છે. આપણે અવેલેબલ જ છીએ એટલે યસ સિલેક્ટ કરવાનું આવશે, બરાબર. જો બંને એડ્રેસ તમારો સેમ હોય તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે.
બરાબર. જો સેમ ના હોય તો તમે નો સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા તમારા એડ્રેસની ડિટેલ ભરવાનો ઓપ્શન આવી જશે. બરાબર. પછી તમારે આપણે આ કેસમાં આપણે યસ છે એટલે યસ સિલેક્ટ કરી દઈએ છીએ. તો ફટાફટ આ ડિટેલ ભરીને હું આગળ સેવ, પછી તમારી ડિટેલ ભરાઈ જાય એટલે તમારે સેવ એન્ડ નેક્સ્ટ ક્લિક કરી આગળ વધવાનું રહેશે. હું પણ ફટાફટ ડિટેલ ભરીને આગળ વયો જાઉં છું. એના પછીનું પેજ આવશે તમારે એમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ. બરાબર. એ ડિટેલ ભરવાની રહેશે. તો આગળ આપણે જોઈએ. આગળ તમે સેવ નેક્સ્ટ કરશો એટલે તમને આ રીતનું પૂછશે કે તમારી ઈમેલ આઈડી ઉપર યુઝર નેમ તરીકે છે એ તમારે વાપરવાની છે ને એવું બધું. બરાબર. તમારે અહીંયા સિમ્પલી ઓકે કરી દેવાનું છે. પછી આગળનું પેજ તમને જોવા મળી જશે. અહીંયા તમારે તમારા એડ્રેસની ડિટેલ, ટૂંકમાં એમરજન્સી કોન્ટેક્ટ માટે તમારે કોઈનું નામ દાખલ કરવાનું છે અને એનો એડ્રેસ દાખલ કરી દેવાનો છે એની સાથે જ. જેમ કે હું અહીંયા દાખલ કરું કે મોહિત, મોહિત, બરાબર. મારા કેસમાં મોહિત દાખલ કરું છું. એનું સરનેમ પણ દાખલ કરું છું, મોહિત રાઠોડ. બરાબર. એનો એડ્રેસ છે જામનગર. બરાબર. જામનગર. સિટીનું નામ દાખલ કરું છું, ગામનું નામ દાખલ કરતો નથી. એના મોબાઈલ નંબર દાખલ કરી દેવાના છે, એની ઈમેલ આઈડી દાખલ કરી દેવાની છે અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર. આ બંને વસ્તુ દાખલ કરવી ફરજિયાત છે, મોબાઈલ નંબર અને એનું નામ ને એડ્રેસ. બરાબર. એ દાખલ નહીં કરો ત્યાં લગી સેવન નેક્સ્ટ એટલે કે આગળનું પેજ તમારે થશે નહીં. બરાબર. તો ફટાફટ હું ડિટેલ ભરી સેવન નેક્સ્ટ કરું છું. એના પછી આપણી ડિટેલ આવશે કે પાસવર્ડની વિગત આપણે જોવાની આવશે. બરાબર. એકવાર વેરીફાઈ કરવાની આવશે. તો ફટાફટ આપણે જોઈ લઈએ આગળનું પેજ. તો ડિટેલ ભરી લઉં છું ફટાફટ, પછી આગળનો ઇન્ટરફેસ જોઈએ. એના પછી આપણે આવી ગયા છીએ એના પછીના પેજમાં. ગયા છીએ એના પછીના પેજમાં. બરાબર. અહીંયા તમને તમારા જૂના પાસવર્ડ વિશે અમુક વિગતો પૂછે છે. બરાબર. આમાં નોર્મલ કેસ છે બધાને એને નો આવશે. બાકી તમે આ ડિટેલ તમારી રીતે વાંચી લેજો. બરાબર. જે તમને લાગુ પડતી હોય એ આવે. બરાબર. આમાં પેલામાં એમ કે તમે આની પેલા ક્યાંય પાસવર્ડ હોલ્ડ છે, આના પેલા તમારી પાસે પાસવર્ડ હતો કે નહીં એવું પૂછે છે. બરાબર. આના પેલા તમે નાના ઓલો જે પાસવર્ડ આવે ટેમ્પરરી એના માટે એપ્લાય કર્યું છે કે નહીં એવું કહે છે. બરાબર. અને બાકી નોર્મલ બધું પૂછેલા છે ક્વેશ્ચન. એમાં તમને જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે. વાંચી લેજો એકવાર ડિટેલ. બરાબર. પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ અને આગળનો ઇન્ટરફેસ જોઈએ. બરાબર. વળી પાછા થોડાક ક્વેશ્ચન પૂછે છે. બરાબર. ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા છે. આમાં નોર્મલ કેસમાં બધાને નો જ આવતું હોય છે. બરાબર. બાકી તમારી રીતે ડિટેલ વાંચતા જાજો અને તમારે જે લાગુ પડતું હોય તમારે ભરતું જવાનું છે. બરાબર. ફટાફટ હું મારી જે લાગુ પડે છે ડિટેલ બધી ભરતો જાઉં છું. મારા કેસમાં બધી નો જ આવે છે. બરાબર. તમને જે લાગુ પડતું હોય તમારે જોઈ અને શાંતિપૂર્વક વાંચી, બરાબર, અને પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મારા કેસમાં મારે બધામાં નો જ આવશે. બધાને જેને નોર્મલ કેસ છે એ બધાને આમાં નો જ આવતું હોય છે. બરાબર. પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. તો આપણે આગળનો ઇન્ટરફેસ જોઈએ. બાકી નોર્મલી બધું એમ કે જે કોર્ટમાં કોઈ કેસ છે ને તમે કોઈ કેસમાંથી પાછા આવ્યા હોય કોર્ટમાંથી, આના સિવાય તમને કોઈ કેસ લીધો હોય, બરાબર, તમારે બહાર જવાની મનાઈ છે વિદેશની ને એવું બધી જે લાગુ પડતું હોય એમાં કોઈને લાગુ નહીં જ પડતું હોય મારા ખ્યાલથી. બરાબર. આવા કોઈને કેસ થયા જ ન હોય અત્યારે. કે જો થયા હોય તો તમારે યસ સિલેક્ટ કરીને ડિટેલ ભરવાની રહેશે. અને આપણે હવે આગળની વાત કરીએ, સેવન નેક્સ્ટ કરીએ અને એના પછીનો આપણે ઇન્ટરફેસ જોઈએ શું આવે છે. હવે તમારો પાસવર્ડનું પેજ તમારી સામે આવી જશે. એકવાર તમારી ડિટેલ છે એકવાર તમારે શાંતિપૂર્વક ચેક કરી લેવાની છે. અહીંયા પેલું પેજ છે એના પછી નીચેનું પેજ છે, નીચે સ્ક્રોલ કરશો એટલે. બરાબર. તમારી ડિટેલ બરાબર કન્ફર્મ કરી લેવાની છે. જો કઈ ભૂલ હોય તો તમે પાછા જઈને તમે એડિટ પણ કરી શકો છો. તો હવે એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી એના પછીનો ઇન્ટરફેસ જોઈએ શું આવે છે. એના પછી તમે નીચે જાશો એટલે તમારા એગ્રીના બટન ઉપર ક્લિક કરીને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. મારા કેસમાં મારે કઈ ભૂલ નથી. બરાબર. હવે તમને આ રીતની તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. બરાબર. પહેલા તો પ્રૂફ છે તમારે બર્થ પ્રૂફ છે. બરાબર. તમારે બર્થ પ્રૂફમાં જે આમાંથી તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તે તમે દાખલ કરી શકો છો. જાજા ભાગે બધા પાસે ઇલેક્શન કાર્ડ હશે. બરાબર. ઇલેક્શન કાર્ડ દાખલ કરવાનો રહેશે. બરાબર. અને એના પછીનો આપણે ડોક્યુમેન્ટ જોઈએ. આ ડિજીલોકર થી તમારે ડોક્યુમેન્ટ દાખલ કરવાના થતા હોય છે. બરાબર. પછી છે તમારે આધાર કાર્ડ છે. બરાબર. આધાર કાર્ડ પણ તમે દાખલ કરી શકો છો. એના પછીનું પ્રૂફ છે તમારા એડ્રેસ પ્રૂફ, એમાં આધાર કાર્ડ દાખલ કરવાનું છે. પછી હાયર ક્વોલિફિકેશન નું તમને એક માગે, જો તમે 10 પછી ગ્રેજ્યુએશન ના કર્યું હોય, બરાબર, ડિપ્લોમા કે એવું બીજું કર્યું હોય તો એનું પણ એક પ્રૂફ તમારે દાખલ કરવાનું રહેશે હાયર ક્વોલિફિકેશન. બરાબર. તો અહીંયા ગેટ ડિજીલોકર એક્સેસ ઉપર ક્લિક કરી તમે તમારું ડિજીલોકરની એક્સેસ આપીને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. બરાબર. ત્યાર પછી તમારે આ એગ્રી ઉપર ક્લિક કરી તમારે પ્લેસ દાખલ કરવાની છે જ્યાંથી તમે ફોર્મ ભરતા હોય અને તમારે પ્રિવ્યુ ઉપર ક્લિક કરી લેવાનું છે. બરાબર. અને આના પહેલાનું તમારે કઈ જોવું હોય તો પણ જોઈ શકો છો. પછી તમારે પ્રિવ્યુ ઉપર ક્લિક કરીને આગળનું ઇન્ટરફેસ તમને બતાવીએ શું આવે છે. પ્રિવ્યુ પણ જોઈ શકો છો. સેવ કરવું તો સેવ કરી શકો છો ને સબમિટ પણ તમે કરી શકો છો. તો આપણે પેલા એકવાર પ્રિવ્યુ જોઈ લેશી. બરાબર. કઈ ભૂલ હોય તો તમારે પણ પ્રિવ્યુ જોઈ લેવાનું છે. પછી એકવાર સેવ કરી લેવાનું છે. બરાબર. અને પછી કઈ ભૂલ ના હોય તો જ તમારે સબમિટ કરવાનું છે. કેમ કે એકવાર આ ફોર્મ સબમિટ થઈ ગયું ત્યાર પછી તમે કાંઈ પણ જાતનો ફેરફાર કરી શકશો નહીં. બરાબર.
અને ડિજીલોકર થી કઈ રીતે ડોક્યુમેન્ટ લેવા, બરાબર આમાં લખેલ જ છે. અહીંથી તમે ક્લિક કરીને તમારું ડિજીલોકર એકાઉન્ટ છે તમે જોઈ શકો છો. અને બાકી આના નિયમની પીડીએફ છે કે આમાં તમે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ દાખલ કરી શકો છો, શું નહીં, બરાબર. અને અહીંથી ગેટ ડિજીલોકર એક્સેસ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંથી તમારા ડિજીલોકરના મોબાઈલ નંબર, પિન ને બધું દાખલ કરવાનું થશે અને તમારા ડોક્યુમેન્ટની એક્સેસ આપવાની થશે વન બાય વન, બરાબર. એ આખી પ્રોસેસ હું તમને આમાં દેખાવતો નથી, બરાબર. તમને જો આમાં કંઈ ના સમજાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને સમજાવીશ. અથવા તો તમે કોમેન્ટ કરજો તો હું એનો અલગથી પણ એક વિડીયો બનાવીશ કે ડિજીલોકરમાં ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા અને આમાં ડિજીલોકરની એક્સેસ આપીને કઈ રીતે આખી પ્રોસેસ કરવી, બરાબર. આપણે પેમેન્ટ એન્ડ શેડ્યુલ ઉપર અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશે, બરાબર. અહીંથી હવે તમારે જ્યાં તમારે એક્ઝામ દેવા જવાની હોય તે અહીંથી જોઈ શકો છો અવેલેબલ કેટલી તારીખે છે ને શું છે, બરાબર. તમારા નજીકનું, મારા કેસમાં મારે જામનગર જવાની છે તો અહીંયા જામનગર સિલેક્ટ કરી ઓકે ઉપર ક્લિક કરી દઈશ, બરાબર. હવે પછી તમને અહીંયા તારીખ તમારે કઈ તારીખે જવાનું છે. 27 તારીખે તમે જવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી ઓકે ઉપર ક્લિક કરી તમારે અહીંયા પેમેન્ટ કરવાનું થશે, બરાબર. અને પછી પે નાઉ ઉપર ક્લિક કરીને ગો બેક ઉપર ક્લિક કરી પે નાઉ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. અને તમારે યુપીઆઈ ને એના માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો, બરાબર. ત્યાર પછી તમે તમારું આખું ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અત્યારે હું પેમેન્ટ કરતો નથી મારા કેસમાં, બરાબર. મારે એપોઇન્ટમેન્ટ હમણાં લેવાની થતી નથી, બરાબર. તમે આ રીતે તમારું પેમેન્ટ કરી અને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અને જે તારીખની એપોઇન્ટમેન્ટ લ્યો ત્યારે તમે જે આમાં ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા હતા તે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ અને એની સાથે એની એકાદ બે ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, એકાદ બે પાસપોર્ટ સાઇઝના ફોટા તમારા પપ્પાનો એકાદો લેતા જજો, બરાબર. એ બધા લઈ અને તમે જે સેન્ટર સિલેક્ટ કર્યું તે સેન્ટરે તમે જે તારીખ આપી હોય તે તારીખ તમારે જવાનું રહેશે. ત્યાં તમારું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર પછી થોડાક ટાઈમમાં તમારો પાસપોર્ટ તમારા ઘરે કુરિયર મારફતે તમારે મળી જશે, બરાબર. તો આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.